સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 3જી તારીખ અને શનિવારનો પવિત્ર દિવસ છે અને 1327મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 978મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર શ્રીમદ ભાગવત જેવા ગ્રંથની અંદર ભગવાનને વિશે અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ જે ભગવાનનું સ્વરૂપ કહેવાય છે એમની વિશે રહેલા જે સત્યમ, શૌચમ, દયા, ક્ષાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ આવા જે 39 લક્ષણ છે એ લક્ષણ આપણને કહેવાય છે કે સંતને વિશે કેવી રીતે આવ્યું. આપણે જાણીએ છીએ કે આંબાનો ગોટલો તમે જમીનની અંદર વાવો, કહેતા કેરીનો ગોટલો જમીનમાં વાવો તો એમાંથી આંબો ઉભો થાય. અને એ ગોટલાની અંદર જે પ્રકારની રસસિદ્ધિ અંદર સમાયેલી હોય, ગુણધર્મ જેવા સમાયેલા હોય, એ પ્રકારે આંબાને વૃક્ષ ઉપર એ પ્રકારના આમ્રફળ આવે. એવી રીતે અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે આ ભગવાનને વિશે રહેલા જે સત્ય શૌચાદિક જે ગુણ એ સંતને વિશે કેવી રીતે આવે, તો પહેલા તો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સત્ય એટલે જેના જીવનની અંદર આપણને મહંત સ્વામી મહારાજે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર વાત કરીને કહ્યું છે કે સત્ય એવો જે આત્મા, સત્ય એવા જે પરમાત્મા અને સત્ય એવા જે સત્શાસ્ત્ર, એની સાથે આપણે જો જોડાયેલા હોઈએ તો આપણા જીવનની અંદર આપણને પણ એમાં દ્રઢ વિશ્વાસ આવે. એમ સત્ય એટલે આમ આપણી તળપદી ભાષાની અંદર આપણે જો બોલવા જઈએ તો સાચું બોલવું, દંભવાળું કે કપટવાળું બોલવું નહીં, જેનું જીવન સત્યને આધારે હોય. અને એટલા જ માટે આપણે જાણીએ છીએ કે પૂર્વે થઈ ગયેલા જે સતીઓ અથવા તો ભગવાનના આશ્રય આવીને પોતાની સાધના વડે કરીને એ સિદ્ધ દશાને પામ્યા હોય એમના જીવનની અંદર આપણને હંમેશને માટે સત્યપણાની ભાવના એટલે કે એમાં સત છે, સત હોય એની અંદર આ બધાય ગુણો આવે. એટલે એટલા માટે થઈને આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ પણ પોતે બોલ્યા કે અમે જે કંઈ આ તમને વાત કરીએ છીએ એ જો લગી રહી અમે ખોટી કહેતા હોઈએ તો તમામ સમગ્ર પરમહંસના સમ છે. આવું તો મહારાજે ઘણા બધા વચનામૃતોની અંદર પરમહંસોના સમ ખાઈને આપણને સમજાવવા માટેની એક રીત સમજાવી છે. તો એ સત્ય વાત છે એને સમજીએ.
રામચરિત માનસની અંદર પણ કહેવામાં આવ્યું છે કે નહીં અસત્ય સમ પાતક પુંજા. આ દુનિયાની અંદર પાપની વાતો આપણે બધાએ કરીએ છીએ. નાના મોટા જીવ જંતુ એને મરી જાય અથવા તો ભૂલથી મરે અથવા મારી નાખીએ. કોઈ ગરીબને આપણે દુખવીએ તો એ બધાનું આપણને દ્રોહ કહેતા પાપ તો થાય છે. પણ રામચરિત માનસ આપણને એમ કહે છે કે નહીં અસત્ય સમ પાતક પુંજ. આ વિશ્વની અંદર અસત્ય જેવું બીજું કોઈ પાપ નથી. અને એટલે જ શાસ્ત્રીજી મહારાજ પોતે આફ્રિકાના હરિભક્તોને પત્ર લખીને લિખિત યજ્ઞ પુરુષ દાસ નામના ગ્રંથની અંદર આપણને બતાવે છે કે આ અમે જે કંઈ વાત લખી છે મહારાજના પોતાના અંતરના રદગત અભિપ્રાય અને સિદ્ધાંત પ્રમાણે અમે આ વાત લખી છે. આમાં પણ અમે જો લગી રહી ખોટું બોલતા હોઈએ તો અમને આડું અવળું કહીને કોઈકને આ પ્રમાણે અવળે માર્ગે દોરવાનું અમને આવડતું નથી કે અમને ફાવતું નથી. અમે જે વાત કરીએ છીએ એની અંદર પૂરો વિશ્વાસ રાખજો અને અક્ષર રૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી એક સિદ્ધાંત. એ સિદ્ધાંતને તમે બરાબર સમજજો. એમાં અમે લગી રહી પણ ખોટું કહેતા હોઈએ તો અમને 500 પરમહંસોને માયાનું પાપ જે લાગે ને એ પાપના ભાગીદારી અમે બનીએ. જાણી જોઈને કોઈ પણ વ્યક્તિ આવી રીતે સત્યને આશરે બેઠેલા હોય એવા તે શાસ્ત્રીજી મહારાજ પોતે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને અવળે રસ્તે ચડાવવાની વાત તો એમણે ક્યારેય કરી જ નથી. વચનામૃતના આધાર ઉપર એમણે હંમેશને માટે સત્યને પકડી રાખ્યું છે. અને એટલે જ આફ્રિકા જેવા પ્રદેશની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આવા કૃપા વાક્યો વાળા પત્રોથી અને સદગુરુ નિર્ગુણદાસ સ્વામીના પત્રોથી હરિભક્તોના અંતરની અંદર કંઈક નાના મોટા સંશયો હતા એ બધા નીકળી ગયા. અને એ આફ્રિકાની અંદર શાસ્ત્રીજી મહારાજે પોતે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિનું પૂજન કરીને અરમાનભાઈને મગનભાઈને આપેલી કે લો તમે ત્યાં આગળ રાખજો. અત્યારે કચ્છ ભુજનું જે મંદિર નાયરોબીની અંદર છે ત્યાં આગળ આ મૂર્તિ છે. એટલે શાસ્ત્રીજી મહારાજે પોતે તો નથી ગયા પણ મહારાજ અને સ્વામીને પૂજન કરીને પ્રાર્થના કરીને એ આફ્રિકાના અંધાર ખંડની અંદર મોકલ્યા. અને એના કારણે કરીને ત્યાં આગળ એટલો બધો સત્સંગનો વિકાસ થયો જેને આપણે કહીએ કે વિદેશની ધરતી ઉપર જ્યાં જ્યાં અત્યારે સત્સંગ થયો છે એના મૂળ અને પાયાની અંદર હોય તો આફ્રિકાનો સત્સંગ. હરમાનભાઈ અને મગનભાઈ પણ વાદાએ જ્યારે વાતો કરવા બેસે ત્યારે પણ એમને અંતરની અંદરથી ઉમળકો આવે અને ઉછળી ઉછળીને બોલે. એ પ્રાપ્તિના કેફની અંદર ભગવાન અને સંત આપણને મળ્યા છે. આપણે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. એ બધી પ્રકારના ઉચ્ચારણોની અંદર જબરજસ્ત ઉમંગ રહેતો એમને. એટલે એટલા માટે થઈને શાસ્ત્રીજી મહારાજ પણ પોતે કહેતા કે અમે સાચું કહીએ છીએ. એટલે આ લોકની અંદર મોટા પુરુષને પોતાના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો દંભ કરવાનું ફાવતું નથી. બોચાસણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગુરુ પૂનમના દિવસે અત્યારે હાલ જે સભા મંડપ છે સભા મંડપમાં જ સભા થતી. થોડા ઘણા વધે તો હરિભક્તો નીચે મેદાનની અંદર મંડપ બાંધ્યો હોય ત્યાં આગળ બેસતા. તો એ સભા મંડપની અંદર જયારે બિરાજમાન હોય ત્યારે 10,000 15,000 જે હરિભક્તો આવ્યા હોય હરિભક્તોને એમ મનમાં રહે કે મારે સ્વામીને ગુરુ પૂનમના દિવસે પગે લાગવું છે, સ્પર્શ કરવો છે, માથે હાથ મૂકે તો અમને અંતરની અંદર આનંદ રહે. અને એના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં એક ગાદી પાથરેલી હોય અને એની ઉપર સ્વામીશ્રી પોતે બિરાજમાન થાય. સ્વયંસેવકોની
માર્ગદર્શન પ્રમાણે ત્યાં આગળ લાઈનની અંદર દરેક હરિભક્ત આવે. જેટલા હરિભક્ત આવે એટલા હરિભક્તોના મસ્તક ઉપર સ્વામીશ્રીનો અભય કર ત્યાં આગળ મુકાય, પછી જ ઓલા હરિભક્ત ખસે. હવે આવું 1, 2, 5, 15, 25 હોય તો બરાબર છે, પણ ગણતરીની અંદર આપણે એમ કદાચ ગણીએ તો કે 10,000 હરિભક્તો જો આવી રીતે મસ્તક ઉપર હાથ મુકાવા રહે, સમય પણ ઘણો જાય. અને સાથે સાથે કહેવાય છે કે સ્વામીશ્રીને પણ આમ 10,000 વખત આમ હાથ ઊંચો નીચો કરવો પડે. ત્યારે એક સંતે સ્વામીશ્રીને વાત કરી કે બાપા, હવે આવતી પૂનમે આપણે કંઈક યાંત્રિક ગોઠવી દઈએ, એટલે આપનો જેવો કર્ક મળશે એવો જ સરસ મજાનો ફાઈબરનો બનાવી અને ઇલેક્ટ્રિક મોટરના સંયોગથી અહીંયા આગળ આપની સમક્ષ ત્યાં આગળ એને ગોઠવી દઈએ. આપને માત્ર ને માત્ર પલોઠી વાળી અને બધાને દ્રષ્ટિ દ્વારા મળતા રહેવાનું, અને આ જેટલા હરિભક્તો આવે એ બધાના મસ્તક ઉપર આ યાંત્રિક બનાવેલો જે હાથ છે ને એ એના મસ્તક ઉપર મુકાય, એટલે આટલા બધા વખત તમારે આ હાથને ઊંચો નીચો કરવો પડે અને થાક ન લાગે એવું કંઈક આપણે ગોઠવીએ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી આપણે હરિભક્તોને માથા ઉપર હાથ મૂકશું, પણ ખોટો દંભ કે ડોળ કરવાનું મને લેશ માત્ર પસંદ નથી. જેના જીવનની અંદર સત્યતા સંપૂર્ણપણે સમાયેલી છે એવા ગુણાતીત પુરુષો આપણને પ્રાપ્ત થયા છે. આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજના જીવનની અંદર પણ જે સંતો પોતે જયારે મોટા પુરુષને છોડીને બીજું કંઈક વિચાર કરતા હતા, ત્યારે પણ સ્વામી બાપાએ પોતે કહ્યું, ત્યાં વિદ્યાનગરની અંદર જન્મ જયંતિ ઉજવાયા પછી છેક બસની અંદર ઉપર ચડ્યા, જ્યાં બાપા પોતે ચડી ન શકે એ જગ્યા ઉપર બસમાં ચડીને બધાને હાથ જોડીને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ શાસ્ત્રીજી મહારાજ આપણા મોક્ષના દાતા, આપણા ગુરુ માટે કોઈએ બીજો વિચાર કરવો નહીં. અમે જે વાત કરીએ છીએ એ એકદમ સત્ય અને સનાતન વાત કરીએ છીએ. આવી રીતે યોગીજી મહારાજે પોતે કહ્યું છતાં પણ કંઈક મનની અંદર જુદા વિચારોને વરેલી અમુક વ્યક્તિઓ પોતે અમુક વ્યક્તિના સંગે કરીને યોગીજી મહારાજ જેવા સત્ય વચન બોલનાર પુરુષને છોડીને નીકળી ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ આપણી કેટલી બધી આવા પ્રકારના રંગે રંગાઈ જવામાં આપણી કેટલી મોટી ખોટ છે. જે ગુરુહરિ યોગીજી મહારાજને જ રાજી કરવા માટે થઈને સાધુની દીક્ષા લીધેલી એ જ ગુરુને છોડ્યા, અસત્યનો માર્ગ લીધો. યોગીજી મહારાજ પોતે હંમેશને માટે જે વ્યક્તિને વાત કરતા કે તમે આ બધું જે વિચારી રહ્યા છો એ તમે બંધ કરો અને લો હાથમાં પાણી. જ્યારે યોગીજી મહારાજ પોતે હાથમાં પાણી આપે ત્યારે તે વ્યક્તિ ત્યાં જઈને એમ કહે કે જો યોગી બાપાએ મને પાણી આપ્યું. અને આ મહિલાઓનું કંઈક પણ આ પ્રમાણે કહેવાય છે કે અપરિણીત હોય એવી દીકરીઓ પણ સાધુની દીક્ષા લે એટલે સાધ્વી બને, એના માટેનો આશ્રમ બનાવો, આવી મને આજ્ઞા કરી. આ કેટલું બધું અસત્ય કહેવાય. એવું અસત્ય ચલાવ્યું. સત્યના બોલનાર સત્પુરુષની પાસેથી જે પોતાને ન કરવા માટેની આજ્ઞા આપેલી હતી એ વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર એને પોતાના સ્વાર્થ માટે થઈને અવળું સમજાવીને અસત્ય બોલીને કેટલા બધાના જીવનની અંદર કલ્યાણના માર્ગની અંદર બહુ મોટું વિઘ્ન ઊભું કર્યું. એટલે એટલા માટે આપણે વિચાર કરવાનો કે શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, એ પોતે આપણને તો સ્પષ્ટ કહે છે કે અમે જે કંઈ તમને કહીએ છીએ એ સત્ય વાત છે. એટલે આ વાત આપણા જીવનની અંદર આપણને જ્યારે બરાબર સમજાણી હોય ત્યારે આપણને ખબર પડે. ત્યાર પછી બીજો ગુણ આપણને બતાવે છે કે
શૌચમ, સત્યમ શૌચમ. એટલે શૌચમ એટલે આપણને અહીંયા આગળ અર્થ બે પ્રકારના કહે છે. એક તો પવિત્રતા. જ્યારે જે વ્યક્તિનું હૃદય પવિત્ર હશે ને એ વ્યક્તિના હૃદયની વિશે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ બિરાજમાન હશે. આપણે જાણીએ છીએ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. બાહ્ય દ્રષ્ટિએ પણ આપણે જ્યારે મંદિરોના નિર્માણ થતા હોય ત્યારે તો કામ ચાલે ત્યારે તો બધું ઘણી બધી પ્રકારનું કચરો અથવા તો તે પ્રમાણે સિમેન્ટ માલ કા તે બધું પડ્યું, પણ કામ પૂરું થઈ ગયા પછી પણ ભગવાનને પધરાવતા પહેલા એની અંદર સ્વચ્છતા કરવી પડે છે. મહેસાણાની અંદર છેલ્લા દિવસો સુધી ગર્ભગૃહનું કામ ચાલ્યું અને એની અંદર પણ દિવાલો ઉપર જે માર્બલ લગાવવામાં આવેલો હતો એની આજુબાજુ પ્લાસ્ટર ઓફ પેરિસના થીગડા મારેલા હતા. એ ટકાવી રાખવા માટે એ પણ કાઢવાના બાકી હતા. અને ત્યારે રાતોની રાત જાગીને બધું જ ચોખ્ખું કરી નાખ્યું. અને જ્યારે માક્ષર સુદ અષ્ટમીના દિવસે સવારના પહોરમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ડિસેમ્બરની 10મી તારીખે પ્રતિષ્ઠા કરવાના છે ત્યારે સંપૂર્ણ ગર્ભગૃહ છે એકદમ સ્વચ્છ બની ગયું. અને સ્વચ્છ બન્યું એટલે ભગવાન પોતે બિરાજમાન થયા. એમ જે સંતનું હૃદય પવિત્ર હોય, પવિત્ર અને સ્વચ્છની અંદર ઘણો બધો ફેર છે. પવિત્રતા છે એ સામી વ્યક્તિના અંતરની અંદર પણ પવિત્રતા લાવે છે. સ્વચ્છતા છે એ સાફસૂફીથી સાફસૂફ કરેલું એક કોઈ સ્થાન. પણ પવિત્ર એટલે જેની અંદર આપણે બધા જાણીએ છીએ કે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, બ્રહ્મપુત્રા, ઉન્મત ગંગા, ગોંડલી, ફલ્ગુ, ઉતાવળી, આ બધી નદીઓ બધી પવિત્ર કહેવાય. ભગવાનના સંબંધને પામેલું કોઈ પણ વસ્તુ એને પવિત્ર ગણાય. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એવું પવિત્રપણું સત્પુરુષના અંતરની અંદર હોય. આ સત્ય બોલનાર વ્યક્તિના જીવનની અંદર આ ગુણ આવે. એવી જ રીતે આપણને મહારાજે કહ્યું ને કે ભગવાનનો જેવો છે એવો દ્રઢ નિશ્ચય હોય ને તો એને વિશે આ બધા ગુણ આવે. હવે આ બધા ગુણ આવ્યા પછી દ્રઢ નિશ્ચય થાય એવું નથી, પણ પહેલો દ્રઢ નિશ્ચય થઈ જાય તો ઓટોમેટિક ભગવાનની દયાથી એની સાથે આવે જ. જેમ આપણે ઘણી વખત સંત સ્વામી પોતે વાત કરતા કે કોઈ જગ્યાએથી તમે ગાયને વેચાતી લઈ આવો ત્યારે એની હારે એનું વાછડું તો ભેગું આવે જ. એના ખીલે બાંધેલી સાંકળ પણ તમને આપી દે. એ વાછડાના ગળામાં બાંધેલું દોરડું પણ તમને આપી દે. અને એ વખતના સમયની અંદર આપણે જાણીએ છીએ કે જૂના જમાનાની અંદર આ પશુઓના શરીર ઉપર બગાયું બહુ હોય. અને એ બગાયું જોવે ત્યારે લેનાર વ્યક્તિ તો એ વખતે એને એમ ન પૂછવું પડે કે આ ગાયની કિંમત 10,000 રૂપિયા કરી છે તો હવે ભેગી બગાયોનું શું ભાવ છે એ પૂછવાનું હોય જ નહીં. એ ગાય જાય એની જોડે જોડે જાય જ. એમ જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય. એને અંતરની અંદર આ સત્યને પવિત્રતા જેવા જે ગુણ છે એ ગુણો ઓટોમેટિક આવે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે આ સત્પુરુષોના જીવનની અંદર આપણે જોયું નિર્દોષપણું. અહીંયા શૌચમની અંદર કહે છે કે નિર્દોષપણું એટલે દરેકને વિશે કોઈ પણ પ્રકારનો દોષ છે એવું નહીં. બધાએ ભગવાન અને સંતના સંબંધે કરીને દિવ્ય છે એવી પ્રકારની અંતરની અંદર દ્રઢતા હોય. એવો નિર્દોષ ભાવ યોગીજી મહારાજને પોતાના જીવનમાં કેટલો હતો. એ યોગી ગીતાની અંદર આપણને કહે છે ને, સ્વામી કહે કે આ સત્સંગની અંદર કાંઈ ન આવડતું હોય, થાથા થાબડા જેવો હોય તો પણ કહે છે કે મારા માથાનો મુગટ, મને કોઈ દી એનો અભાવ આવે જ નહીં, આવવા દઉં નહીં. આવવાનો કદાચ પ્રયાસ કરે ને તો પણ યોગીજી મહારાજ પોતે એમાં એકાદ ગુણ તો હશે ને.
એટલે એ પ્રકારનો નિર્દોષ ભાવ એમના જીવનની અંદર સમાયેલો હતો. જેમ ડોક્ટર સ્વામી ઘણી વખત આપણને વાત કરીને કહે છે ને કે વાઘોડિયાની અંદર જયારે મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી આ બધા યુવકમાં હતા અને બાપાએ કહ્યું કે ચાલો બધા તમે સવારે ઉકાળા પાણી કરવા માટે બેસી જાઓ, એટલે બધા બેસી ગયા. તો એ વખતના સમયની અંદર એક ડાયા ભાઈ કરીને એક ડાયા ભગત, જેને પણ આમ ડાયો ગાંડો કહેતા લોકો બધા એને, એટલે એને કપડા પહેરવાનું લગર વગર, એનું બોલવાનું લગર વગર, એની બધી ક્રિયા બધી એવી જ, એટલે ગાંડપણ જેવું લોકોને લાગતું. અને ત્યારે તે વખતના સમયની અંદર એ ડાયા ભગત પણ લાઈનમાં બેઠા અને બેઠા હશે ત્યારે કોઈકને એવો વિચાર આવ્યો કે આ લગર વગર આપણી જોડે ક્યાં બેઠો, એટલે એને ધીરે ધીરે યોગીજી મહારાજ તો રસોડામાં હતા અને તે વખતે ત્યાં આગળથી એને ઉભો કરી દીધો. એટલે ડાયા ભગત પોતે ત્યાં આગળ બહારની બાલ્કની હતી ત્યાં આગળ જઈને ઉભા હતા. યોગીજી મહારાજ પોતે જયારે ત્યાં આગળ નાસ્તો ને ઉકાળો પીરસવા માટે આવ્યા ત્યારે આ બધા યુવકોને જોયા પણ ઓલા ડાયા ભગતને ન જોયા. એટલે સમજી ગયા. યોગીજી મહારાજે પૂછ્યું નહીં કે આયા ભગત બેઠા તને ક્યાં જતા રહ્યા. સ્વામી યોગીજી મહારાજ પોતે ભલે આપણને એમ લાગે બહુ ઓછું ભણેલા હતા પણ પરિસ્થિતિને તો બરાબર સારી રીતે પામી જાય. એટલે એના કારણે કરીને તે વખતના સમયની અંદર આ બાજુ રસોડાની અંદર આવી અને ઓલી બાજુ ગેલેરીની અંદર જોયું તો ડાયા ભગત ત્યાં ઉભા હતા. એટલે યોગીજી મહારાજ પોતે સમજી ગયા અને ત્યાં એક કોથળો લાવી પાથર્યો, ડાયા ભગતને બેસાડ્યા અને એક કાગળની અંદર સેવ મમરાનો નાસ્તો આપ્યો, વાટકામાં ઉકાળો આપ્યો અને યોગીજી મહારાજ એમની સામે નીચે પાથરા વગરનું એમ ભાવ નીચે બેસી ગયેલા અને ડાયા ભગતને કહે કે તમે જમો, નાસ્તો કરો, તમારે બીજું કઈ વધારે જોતું હોય તો કયો. અને આ બાજુ આ યુવકોએ નાસ્તો કરી લીધો અને એમાંય ડોક્ટર સ્વામી પોતે પોતાની આ વાત કરે છે. તો એમને એમ થયું કે યોગી બાપા આપણને પીરસતા હતા પછી ગયા ક્યાં. તો જોયું તો અહીંયા આગળ બાલ્કનીની અંદર નીચે બેઠેલા અને ડાયા ભગતને બેસવા માટે કોથળો પાથરી આપેલો. આ જોઈને ડોક્ટર સ્વામીને મનમાં થયું કે યોગીજી મહારાજનું હૃદય કેટલું પવિત્ર છે, કેટલું નિર્દોષ છે. કારણ કે ઘણી વખત આપણે બધાને કેવું થાય કે હારા કપડા અને હારી ગાડીમાં આવે તો એની હારી સરભરા આપણે કરીએ અને સામાન્ય લગર વગર આવે તો આપણે એની સામું પણ ન જોઈએ. આ આપણા અંતરની અંદર દોષપણું પડેલું છે, પવિત્ર અંતઃકરણ નથી. જયારે મોટા પુરુષના જીવનની અંદર પવિત્ર અંતઃકરણ, જયારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અટલાદરાની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર એક પાર્ષદ જેવા પણ આમ સામાન્ય રીતે એ પોતે ધૂળા ભગત એ પોતે ત્યાં આગળ અટલાદરામાં સેવા કરતા હશે અને પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપતા હતા અને માઇકની અંદર આશીર્વાદ આપવાનું ચાલુ હતું ને ધૂળા ભગત આ બધી સભામાં ને બધા મોટા મોટા આવીને બેઠેલા. ઉત્સવ સમયાની સભા હતી અને ધૂળા ભગત ત્યાંથી પસાર થયા અને પ્રમુખ સ્વામી મહારાજ સામે આવીને ઉભા રહી ગયા. અને ત્યારે તો ડોક્ટર સ્વામી પોતે કહે છે કે મને મનમાં એમ થયું કે આને અત્યારે આવવું કે ન આવાય એની ખબર પડતી લાગતી નથી અને કંઈક સ્વયંસેવકો કહેવાનું કરે એટલામાં તો પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય કેટલું પવિત્ર છે, કેટલું નિર્મળ છે. એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ધૂળા ભગત આવી ગયા, સારું થયું, ચાલો તમારા દર્શન થઈ ગયા. આ બધી વાતોને આપણે જયારે સાંભળીએ ને ત્યારે આપણને ખરે કે જેને ખરેખર ભગવાનનો નિશ્ચય થઈ ગયો છે ને એવા આ ગુણાતીત સંતને વિશે, ભગવાનને વિશે રહેલા જે આવા નિર્દોષપણાના, પવિત્રતાના ગુણોના દર્શન થાય. અટલાદરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બધે બિરાજમાન હતા અને તેવા સમયની અંદર રઢુ પુરુષોત્તમપુરામાં જ્યાં આપણા સત્સંગી પરિવાર રહેતા એમાંના તુલસીભાઈ એ પોતે ત્યાં અટલાદરા આવ્યા હશે અને
એમણે ત્યાં આગળ બાપાને દર્શન કરવા હતા. એટલે એવા સમયની અંદર જ્યારે સ્વામી બાપા પૂજામાં હશે ત્યારે કંઈક સ્વયંસેવકોના કારણે કરીને કંઈ મેળ નહીં પડ્યો હોય, ઉપર જવા માટે પણ કદાચ કોઈ ઓળખતા નહીં હોય, એટલે એમને કહ્યું કે અત્યારે તો સ્વામીની મુલાકાત નહીં થાય. પછી તો એમને વિચાર આવ્યો કે હવે જવું, એટલે કોઈ હતું નહીં ત્યારે એકલા પોતે ઉપર ગયા. આ બાજુ મુલાકાતો પૂરી થઈ ગયેલી. સ્વામીશ્રી પોતાના શયન કક્ષની અંદર સ્નાનાદિક વિધિ પતાવી અને પત્ર લેખન કરવા માટે બેઠેલા. અને ત્યારે તે વખતે તુલસીભાઈ ઉપર આવ્યા અને બાપાના ભોજન કક્ષની અંદર આવીને ઉભા રહ્યા. ત્યારે કોઈએ કહ્યું કે તઈ હરિભગત મળવા માંગે છે. એટલે ધર્મચરણ સ્વામી પોતે ત્યાં ગયા અને એમને અંદર લઈ આવ્યા. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા એમને બહુ આનંદ થયો. પણ બાપાએ એવું કીધું કે તુલસીભાઈ, તમે અહીંયા છે કે 2 દાદરા ચડીને ઉપર આવ્યા? તમારે ખાલી એટલું જ નીચે કહેવાનું હતું કે હું આવી ગયો છું, તો સ્વામી તમે મને દર્શન આપવા, તો અમે તમારા માટે થઈને નીચે આવે. શું હૃદયની પવિત્રતા પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર, કે આ પરિવારનો કેટલો મોટો જબરદસ્ત બચસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર ભોગ. બાહ્ય દ્રષ્ટિએ સ્વયંસેવકોને કંઈ ખબર ના પડે કે આટલા બધા ભોગ આપનારા હશે કે પૈસે ટકે સુખી સંપન્ન હશે. પણ આ પ્રમાણે પછી તો બાપાએ બધી બેસાડી, ખુરશી આપી, વાતોચીતો કરી, પછી પૂછ્યું. અને ત્યારે તે વખતના સમયની અંદર એમણે કહ્યું કે મેં મોતિયો ઉતરાયો છે, પણ આ ચશ્મા બરાબર જોઈ એવા સેટ થતા નથી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ મોતિયો ઉતરાવેલો, એટલે એ ચશ્મા પહેરીને પત્ર લખતા હતા. સ્વામી કે જો આ પહેરો જો કેવા લાગે છે, કેવું દેખાય છે. અને ત્યારે તે વખતે સેવક સંતોને તો ખબર પડી કે આ બાપા આપી જ દેશે. એટલે સ્વામી કે સંતો કે બાપા આપણે બીજી વ્યવસ્થા કરી દઈએ. અને સ્વામી આપ્યા, એમણે પહેર્યા, બહુ સારું દેખાય છે. એટલે સ્વામી કે તમે રાખો, હમણાં તો બીજું મળી રહેશે. ત્યારે આપણને ખબર પડે કે કેટલી અંતરની અંદર પવિત્રતા. આવો જ બીજો પ્રસંગ સારંગપુરની અંદર હીરા ભરવાડ પોતે આ પ્રમાણે કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજના વખતથી આ ગૌશાળાની અંદર એ પોતે ગૌશાળાની અંદર ગાયો ભેંસો સાચવવાનું કામ પોતે કરતા. એને પણ આવો જ મોતિયો ઉતરાવેલો અને રસ્તાની અંદર મળે છે. ને ત્યારે હર્ષદ રાણા જેવા આફ્રિકાના સુખી સંપન્ન હરિભક્તને આ હીરા ભરવાડની ઓળખાણ કરાવે છે. ત્યારે એ સમયે જે પ્રસંગે ત્યાં આગળ જે કોઈ સંતો હરિભક્તો ઉભા હોય એને બધાને આશ્ચર્ય થાય કે આટલા મોટા સુખી સંપન્ન એ હરિભક્ત ને એક ગૌશાળાની અંદર સેવા કરનાર હીરાભાઈની ઓળખાણ કરાવે. અને પછી સ્વામીએ બધું પૂછ્યું કેમ છે, તો કે આ મોતિયો ઉતરાયો છે, પણ આંખે બરાબર દેખાતું નથી, ચશ્મા બરાબર સેટ થયા નથી. અને ત્યારે સ્વામી કે આ ચશ્મા પહેરો જોઈ. અને ત્યારે તે ચશ્મા પહેર્યા ત્યારે સારું દેખાવા લાગ્યું. સ્વામી કે તમે આ રાખો. જો આપણે પોતાની મનગમતી વસ્તુને પણ જેનું હૃદય પવિત્ર છે, સ્વામી વ્યક્તિનું હૃદય જોવે છે કે આ પણ કેટલા વર્ષોથી કોઈ પણ પ્રકારની માગણી મૂકી નથી કે મને આટલો મારો પગાર વધારો, કે મને આ પ્રમાણે ઘર વખરી કરી આપો, કે મને મકાન કરી આપો, કે હવે આ પ્રમાણે મારા છોકરાને પરણાવી દો, કાંઈ નહીં. એક ધારી શુદ્ધ હૃદયથી એ અક્ષર પુરુષોત્તમ મહારાજના થાળની અંદર વપરાતા દૂધની એ ગૌશાળાની સેવા પોતે કરતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા એ હીરાભાઈની હૃદય પણ પવિત્ર જોઈ અને એ પ્રમાણે એની પણ ત્યાં આગળ માવજત કરી. અને જ્યારે એ ધામમાં ગયા ત્યારે તો ઇતિહાસની અંદર ક્યારેય નહીં બન્યું હોય એવું પ્રમુખ સ્વામી મહારાજે પોતે આયોજન કરી આપ્યું. અને એ આયોજનની અંદર જે સારંગપુરની અંદર જેટલી બધી ભરવાડ જ્ઞાતિ રહેશે એ બધાને સહકુટુંબ પરિવાર લાડુ દાળ ભાત શાક બરાબર પ્રેમથી જમાડ્યા અને હીરાભાઈનું 12મું 13મું કરાયું. ત્યારે બધાઈને એમ થયું
કે પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી કે એની આજીવન પર્યંત હીરાની સેવા ને પ્રમુખ સ્વામી મહારાજે કદર કરી, તો આપણે જાણીએ છીએ કે આવું પવિત્ર અને નિર્દોષપણું સત્પુરુષને વિશે હોય જ છે. એ ભગવાનના નિશ્ચય વડે કરીને જ આપણામાં પણ લાવવું હોય તો આવે છે. તો એવો નિશ્ચય આપણામાં થાય એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.